ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। અડાજણ વિસ્તારમાં આવેલી DX ગેમ ઝોનમાં પાલિકાના અધિકારીઓની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ફાયર સેફટી સહિતની બાબતોને લઈને તપાસ કરવામાં આવી હતી, જેમાં અધિકારીઓની નજરમાં ખામી જણાતા જ અધિકારીઓ દ્વારા તાત્કાલિક એક્શન લેવામાં આવ્યું હતું અને ગેમ ઝોનને સીલ કરવામાં આવ્યું હતું। આ સાથે જ વનિતા વિશ્રામ સહિતના 3 મેળા પણ બંધ કરાવાયા હતા। શહેરમાં મોટા 17 ગેમ ઝોન છે, જેની ઇલેક્ટ્રિક લોડ NOC થી લઈને તમામ બાબતે આજે તપાસ કરવામાં આવશે, જેથી કાલે વધુ પોલ ખુલે તેવી સંભાવના છે। મારું નામ SD ધોબી છે, રાંદેર ઝોનનો ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર છું। અમારા માન્ય મ્યુનિસિપલ કમિશનર શ્રી મેડમના આદેશ મુજબ, અમારા ડેપ્યુટી કમિશનર શ્રી સાહેબના આદેશ મુજબ અને ચીફ ફાયર ઓફિસર શ્રી સાહેબના આદેશ મુજબ આજે રાજકોટમાં એક દુઃખદ દુર્ઘટના જે ઘટી છે, એના અન્વયે અમારા સુરત શહેરના તમામ ઝોનમાં આવેલા ગેમ ઝોનને અમે ચેક કરવાનું ચાલુ કર્યું છે। આદેશ અન્વયે અમને જ્યાં જ્યાં ખામી જણાઈ આવે છે તો એને અમે જે હેલ્થનું છે, આપણા ફાયરનું છે અને જનરલ ચેકલિસ્ટ બનાવવામાં આવેલી, અને એમાં જે અપૂર્તતા છે તો એમને અમે નોટિસ આપીએ છીએ, સીલ કરીએ છીએ। આજે કઈ જગ્યા પર અત્યારે ઊભા છો અને ત્યાં અહીંયા શું સ્થિતિ દેખાય? હાલમાં આપણે રાંદેર રોડ ખાતે ગેમ ઝોન આવેલી છે, શ્રી દેવી ગેમ ઝોન કહેવામાં આવે, શ્રીરામ પેટ્રોલ પંપની સામે છે। હાલમાં અમારા તરફથી ફાયરની સિસ્ટમો ચેક કરવામાં આવી છે, જ્યાં જે ખામીઓ જણાઈ આવેથી અમે અત્યારે ખામી જણાયેથી અમે સીલની કાર્યવાહી કરીશું। સાહેબ, આવી ઘટનાઓ બને છે રાજકોટ જેવી, ત્યારબાદ કેમ તંત્ર આવી તપાસ માટે જાગે છે? નહીં, આ અગાઉ પણ કાર્યવાહી તો ચાલુ જ હોય છે, પણ જેમ ઉપરથી અમને આદેશ મળે એ પ્રમાણે પણ અમારે કાર્યવાહી કરતા હોય છે। ઘટના થાય ત્યારે જ ઉપરથી આદેશ આવે એનું કારણ? નહીં, એવું નથી, અમારી કાર્યવાહી સતત નિરંતર ચાલુ હોય છે। SMCની સમગ્ર ટીમો અને દરેક ટીમો કાર્ય કરતી જ હોય છે। તમારા ફાયર તો હજુ બી કામ કરતી હોય છે એમ તમે કહો પ્રમાણે, પણ ઝોનલ અધિકારી બી આજે આવ્યા હતા, ત્યારે આવું થાય ત્યારે જ બધા મોટા અધિકારીઓ ઓફિસથી બહાર નીકળે, એ લોકો પણ સાહેબ એ લોકો પણ એ લોકોની રીતે કામગીરી કરતા હોય છે। આમાં શું થાય છે કે કોઈક આવો મોટો બનાવ બને તો એને વિશેષ કાળજી લઈને આપણે ચેક કરવું પડે છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।